રાજકીય સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જાહેર થયેલી યાદી અનુસાર કુલ 36 મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 20 નવા ચહેરાને મોકો આપવામાં આવ્યો છે. આજે 17 ઓક્ટોબર શુક્રવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓના શપથવિધિ સમારોહનું આયોજન કરાયું. આ સમારોહમાં રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તો ચાલો જાણીએ મંત્રીઓની યાદીમાં કોણ છે, કોને કયું પદ મળ્યું છે અને કયા નવા ચહેરાઓ છે. ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ સોલંકીને સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવ્યા છે, જેમાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રીની શપથ લીધી. ત્યારબાદ ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસરિયા, ડોક્ટર મનીષા વકીલે રાજ્ય કક્ષા મંત્રીના સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા હતા. કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાગા, સંજય મહિડા, કમલેશ પટેલ, પીસી બરમડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું આપ્યું ન હોવાથી શપથ લીધા નહોતા. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ, તમારે શપથ લેવાના છે. તો નવા મંત્રીઓને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે. તે સૂચક છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં 3 મહિલાનો પણ સમાવેશ કરાયો છે. હવે જોવાનું એ છે કે આ તમામ મંત્રીઓને કયા વિભાગોની જવાબદારી સોંપવામાં આવે છે.